આજના લેક્ચરમાં આપણે ઉપવલય વિશે શીખીશું. હવે ઉપવલય કોને કહેવાય, એની આકૃતિ કઈ રીતે હોય, તો તમે જોઈ શકો છો કે ઉપવલય એટલે જેના સમતલમાંના કોઈ બે નિશ્ચિત બિંદુઓથી, અહીંયા આપણે સમતલમાંના કોઈ બે નિશ્ચિત બિંદુ લઈ લીધા છે, અહીંયા જુઓ, અને ત્યાંથી અંતરનો સરવાળો અચળ હોય એવા બિંદુઓનો ગણ છે. ફરીથી સમજવાનો ટ્રાય કરો કે ભાઈ ઉપવલય એટલે જેના સમતલમાંના કોઈ બે નિશ્ચિત બિંદુઓથી અંતરનો સરવાળો. સમતલમાંના કોઈ બે નિશ્ચિત બિંદુ એટલે સમતલમાંના બિંદુઓ અલગ અલગ હોય. કોઈ પણ આપણે F1 ને F2 અહીંયા લઈ લીધા છે, બરાબર. ત્યાંથી બિંદુઓથી અંતરનો સરવાળો અચળ હોય. હવે કયા અંતરની વાત કરવામાં આવેલી છે, તો અહીંયા તમે જુઓ P1 F1 અને P1 F2. ફરીથી સમજો, P1 થી માંડીને F1 સુધીનું અંતર, જેમાં મેં લાલ લાઈન ડ્રો કરી છે, અને P1 થી F2 આમનો સરવાળો. આ બંને લાલ લાઈનનો સરવાળો કરો કે પછી તમે આ બંને બ્લેક લાઈનનો સરવાળો કરો, એ સમાન જ હોય. અને એવી જ રીતે હજુ ત્રીજું પણ આપણે જોવો તો જોઈ શકીએ એમ છીએ. ચલો એના માટે વિચારીએ તો આ લાઈન. તો આ ત્રણના અંતરોનો સરવાળો અચળ હોય એટલે કે સમાન હોય. અને આ બે જે નિશ્ચિત બિંદુઓ આપણે દર્શાવ્યા છે એ બંને એની નાભીઓ કહીશું આપણે. ઓકે, તો થોડુંક સમજી લેજો આને ફરીથી એકવાર. તો નાભી F1 થી બિંદુ P1 સુધીનું અંતર અને નાભી F2 થી પણ P1 નું અંતર, એ બેનો જેટલો સરવાળો થાય એટલો જ આ બંને નાભીઓથી P2 સુધીનો અંતર પણ સરખું જ હોય. તો આવી જ્યારે આકૃતિ બને તો એને આપણે ઉપવલય કહીશું. જરૂર નથી કે ઉપરની સાઈડ તમે કોઈ પણ બિંદુ પસંદ કરો. અહીંયા બિંદુ પસંદ કરો P4, તો F1 થી P4 અને F2 થી પણ P4, આમનો બી સરવાળો આમના જેટલો જ હોય. આનું નામ ઉપવલય કહેવામાં આવે છે. હવે ઉપવલયના કેટલાક વર્ડ સમજી લો. દેખો અહીંયા ઉપવલય ડ્રો કર્યો છે, જે વર્તુળ નથી પણ ઉપરથી વર્તુળ દબાઈ દીધેલું છે, ઉપર અને નીચેથી, અને સાઈડમાંથી ખેંચેલું છે. તો આ ટુકડો તમે જોશો તો મોટો હશે અને આ ટુકડો નાનો છે. તો સમજો કે જે ભાગ લાંબો હોય એને પ્રધાન અક્ષ અથવા તો મુખ્ય અક્ષ કહીશું આપણે. અહીંયા જોઈ શકો છો તમે લખેલો ભાગ છે એ આપણી પ્રધાન અક્ષ છે આખી. અને જે નાનો ભાગ હોય એને ગૌણ અક્ષ કહેવાય. ગૌણ અક્ષ. પ્રધાન અક્ષ અહીંથી માંડીને અહીં સુધી હોય આખી, એટલે કે એ થી માંડીને બી સુધીનું અંતર, એને કહીશું પ્રધાન અક્ષ. એ ભાગ મોટો છે. અને અહીંયા સી થી માંડીને ડી સુધીનું અંતર, એને આપણે ગૌણ અક્ષ કહીશું, જે અહીંયા આપણે બતાવેલું છે. હવે આની અંદર નાભીઓ બે હોય. પહેલી નાભી F1, બીજી નાભી F2. અને એ જ રીતે જ્યાં આપણો ઉપવલય પ્રધાન અક્ષને છેદે છે એ એનું શિરોબિંદુ છે. તો ઉપવલય આપણે આને કહીશું. અને પ્રધાન અક્ષ આપણી એક્સ અક્ષ છે, તો એક્સ અક્ષને એ અને બી આ બે બિંદુમાં છેદે છે, માટે એ બંને એના શિરોબિંદુઓ કહેવાય. ચલો હજુ આપણે થોડુંક વધારાનું જોઈશું આની અંદર. ઉપવલયના કેન્દ્રનું એક નાભીથી અંતર. હવે ઉપવલયનું કેન્દ્ર કોને કહીશું, તો અહીંયા બિંદુ O. ચલો નાભીથી અંતર અને કેન્દ્રથી એક શિરોબિંદુનું અંતર. તો કેન્દ્રથી એક શિરોબિંદુ એટલે P સુધીનું અંતર, અને એમના અંતરના ગુણોત્તરને ઉપવલયની ઉત્કેન્દ્રતા કહે છે. તમારે આ બધી વ્યાખ્યાઓ યાદ રાખવાની નથી, પરંતુ જ્યારે જ્યારે કોઈ પૂછે કે ઉત્કેન્દ્રતા શું છે, તો આપણને ખબર હોવી જોઈએ કે કેન્દ્રનું એક નાભીથી અંતર અને કેન્દ્રથી એક શિરોબિંદુનું અંતર, કેન્દ્રથી નાભીનું અંતર અને કેન્દ્રથી શિરોબિંદુનું અંતર, આ બંને અંતરનો ગુણોત્તર છે. એને ઈ વડે ઓળખવામાં આવે છે.
દેખો કેન્દ્રથી નાભીનું અંતર કેટલું હોય તો સી જેટલું કેન્દ્રથી નાભીનું અંતર, કારણ કે એના આમ જો C0 દેખાય છે તમને, તો કેન્દ્રથી નાભીનું અંતર સી હોય તો અહીંયા જોઈ શકો છો તમે કેન્દ્રથી નાભીનું અંતર સી અને કેન્દ્રથી એક શિરોબિંદુનું અંતર જેના માટે એક સંકેત વાપરવામાં આવ્યો છે E. આ કેન્દ્રથી કોઈ પણ એક બિંદુ P સુધીનું અંતર, સોરી કેન્દ્રથી શિરોબિંદુ કહેવામાં આવ્યું છે, થોડુંક ચેન્જ કરું છું, કેન્દ્રથી શિરોબિંદુ આને ન કહેવાય, એ કેન્દ્રથી શિરોબિંદુ લેવા હોય તો બીજા બે શિરોબિંદુઓ હોય O થી માંડીને B સુધીનું અંતર કાં તો પછી O થી માંડીને A સુધીનું અંતર, આ બંને શિરોબિંદુઓ છે A અને B. તો કેન્દ્રથી નાભીનું અંતર ઓછું હોય, જુઓ તમે કેન્દ્રથી નાભીનું અંતર ઓછું હોય અને કેન્દ્રથી શિરોબિંદુ સુધીનું અંતર તમે જોશો તો એ આના કરતા વધારે હશે, એટલે સી કરતા એ નાનો હશે અને સી કરતા એ મોટો હશે, બરાબર. અહીંયા O થી B સુધીનું અંતર એને એ કીધો છે આપણે અને O થી C સુધીનું અંતર એટલે C. તો દેખો C નાનો અને એ મોટો, તો C કરતા એ મોટો હોય તો ઓબ્વિયસલી એમનો ભાગાકાર એ 0 અને 1 ની વચ્ચે જ આવે, તો ઉત્કેન્દ્રતા 0 અને 1 ની વચ્ચે હશે. કોની? ઉપવલયની. યાદ રાખજો ઉપવલયની ઉત્કેન્દ્રતા 0 અને 1 ની વચ્ચે હોય. આને MCQ સ્વરૂપ પણ પૂછી શકાય અને 1 માર્ક્સના સવાલમાં પણ પૂછી શકાય. તો અહીંયા આપણે લખવો તો લખી શકાય આના ઉપરથી કે ભાઈ સી બરાબર, દેખો આમાં સી ને કરતા બનાવો તો એ ગુણ્યા ઈ, એ ઈ. તો દેખો નાભીના એમ C0 છે, અહીંયા સમજજો નાભીના એમ C0 અથવા -C0 છે, તો એનો અર્થ એવો થયો કે નાભીના આયામ આપણે A0 પણ લખી શકીએ અથવા -A0 પણ લખી શકીએ. આ બધું ક્યારે? જ્યારે મુખ્ય અક્ષ x અક્ષ હોય, મુખ્ય અક્ષ x અક્ષ હોય. જો મુખ્ય અક્ષ y અક્ષ થઈ જાય તો 0C અને 0 C, એટલે કે 0A 0 -A એ રીતે બની જશે, બરાબર. અને એક બીજું પણ સૂત્ર છે, અહીંયા તમારે મોટા ભાગે C² નો ઉપયોગ કરવાનો આવશે, તો B² ને પેલી બાજુ લઈ જાઓ તો C² બરાબર A² - B², C² બરાબર અહીંયા આવશે A², C² બરાબર A² - B². તો આ બધા સૂત્રોનો ઉપયોગ આપણે શોર્ટ ટાઈમમાં કરીશું. સૌથી અગત્યની વસ્તુ શું છે એ પણ સમજી લો. બાજુમાં જે આકૃતિ આપણે દોરેલી છે અહીંયા, એની અંદર મુખ્ય અક્ષ x અક્ષ છે, કારણ કે O થી માંડીને B સુધીનું અંતર એ O થી માંડીને C સુધીના અંતર કરતા વધારે છે. તો જ્યારે મુખ્ય અક્ષ x અક્ષ હોય ત્યારે નીચે તમે જોઈ શકો છો આ એનું પ્રમાણિત સમીકરણ છે. A² આગળ આવે અને B² પાછળ જાય. જો મુખ્ય અક્ષ y અક્ષ હોય તો અહીંયા બદલાઈ જશે, B² આગળ અને A² પાછળ થઈ જશે, બાકી બધું સેમ ટુ સેમ જ રહેશે, બરાબર. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની રહેશે. ચલો બીજા પણ કેટલાક સૂત્રો છે એ પણ જોતા જઈશું. ચલો બાજુમાં આપણે જો બીજી આકૃતિ આ રીતે પણ હોય, આની અંદર મુખ્ય અક્ષ y અક્ષ છે, જો આની લંબાઈ જો y વાળાની અને આ x વાળાની જુઓ તો અહીંયા B મોટો હોય અને A નાનો હોય, તો સમીકરણ બદલાઈ ગયું. જુઓ અહીંયા x² / B² થઈ જશે પ્લસ y² / A² = 1 અને પેલામાં A² આગળ હતા, બસ આટલો જ ફરક હતો આમનો. હજુ બીજા થોડાક સૂત્રો આપણે જોવા તો જોઈ શકાય એમ છે. દેખો આની જે પ્રધાન અક્ષ છે, આના માટે પ્રધાન અક્ષ એ કહી દઈશું 2A. પ્રધાન અક્ષ ક્યાંથી ક્યાં સુધી હોય તો બિંદુ A થી માંડીને બિંદુ B સુધીનું અંતર. કેમ આવું? તો જો અહીંયા આપણે રેડ કલરમાં આ ભાગ બતાવ્યો છે, આટલું અંતર A દર્શાવ્યું છે આપણે, એ અંતર. તો સીધી જ વાત છે કે આ અંતર પણ A જ હોય. તો આખી પ્રધાન અક્ષ તો A થી માંડીને B સુધી છે, તો
એ વત્તા એ એટલે કેટલી થઈ જશે અહીંયા 2a. અને ગૌણ અક્ષ તો આટલો ભાગ બી હોય, આટલો ભાગ બી હોય તો નીચેનો ભાગ પણ કેટલો હોય? બી જ હોય. તો એને ગૌણ અક્ષ કહીશું આપણે. તો ચાલો ગૌણ અક્ષ મળશે આપણને 2b. ઉત્કેન્દ્રતાનું તો સૂત્ર આપણે જોઈ લીધું ઉપર, E બરાબર C/A. આ થઈ ગયું ઉત્કેન્દ્રતા. હવે આની નાભી હોય, દેખો નાભી આપણે પાછળના પેજ ઉપર જોઈશું, પરંતુ એનું સૂત્ર લખી દઉં છું જેથી કરીને તમારે સૂત્ર એક જ પેજ ઉપર મળી જાય. તો નાભી લંબની લંબાઈ, નાભી લંબની લંબાઈ એ આપણને મળશે 2b²/E. ઓકે, આ બધી વાત કોના માટે કરી આપણે? તો આ બધું જ આપણે જ્યારે પ્રધાન અક્ષ એક્સ અક્ષ હોય એના માટેની વાત હતી આ બધી. પરંતુ વિચારો કે ગૌણ અક્ષ, સોરી પ્રધાન અક્ષ વાય અક્ષ હોય તો શું થાય? તો નાભીઓના આમ બદલાઈ જશે. અને એ તો મેં તમને ઉપર કહી દીધું કે 0 ± c પાછળના ભાગમાં આવશે. પછી તો શિરોબિંદુઓ બધામાં, અહીંયા શિરોબિંદુ શું હશે? ચાલો આ બાજુના પણ લખી દઈએ આપણે. શિરોબિંદુના યામ, શિરોબિંદુ એટલે અહીંયા જો એ અને બી દેખાય છે એ, પણ અંતર ઉગમ બિંદુથી અંતર એ જેટલું છે. તો અહીંયા ±A0 આવશે. અને આ બાજુ જશો તો 0 ± A આવશે. બરાબર, એ થોડુંક ચેન્જ થઈ જશે. પ્રધાન અક્ષ તો 2a જ રાખીશું બંને બાજુ, ગૌણ અક્ષ પણ 2b જ રાખીશું. બીજું બધું સેમ ટુ સેમ જ રહેશે સૂત્રોમાં. તો એટલે આપણે કોઈ અલગ અલગ સૂત્ર લખવાની જરૂર નથી. ચલો નાભી લંબ કોને કહેવાય એ આકૃતિમાં જોઈ શકો છો કે બંને નાભીઓ F1 અને F2 માંથી જે પસાર થાય એ બંને નાભી લંબ છે. અને એ નાભી લંબની લંબાઈ આપણે યાદ રાખવાની છે તમારે 2b²/E. ચલો સી આવી ગયો. દેખો આપણે આગળ સૂત્ર આવું શીખી ગયા, c² = A² - B². ઓકે, તો એમાં વર્ગ દૂર કરો તો સામે વર્ગમૂળ આવી જાય. ચલો ઝડપથી જોઈ લો ક્યાં છે એ સૂત્ર. તો અહીંયા આપણે બનાવેલું છે, જો આની ઉપરથી બનાવ્યું આપણે, આની ઉપરથી c² ને કરતા બનાવી દો તો A² - B² થઈ જશે. ચલો આટલું આપણે શીખી ગયા. પછી આ પ્રમાણિત સમીકરણ ક્યારે આ યુઝ કરવાનું? A² આગળ ક્યારે આવે? જ્યારે પ્રધાન અક્ષ એક્સ અક્ષ હોય. ચલો હવે આપણે દાખલા નંબર 9, ઉદાહરણ નંબર 9 જોઈશું. અત્યાર સુધી જે વસ્તુ જોઈ એના આપણે અહીંયા ઉપયોગ કરીશું. ચલો સમીકરણ આપેલું છે x² / 25 + y² / 9 = 1. હવે તમે જુઓ કે આ A² કહેવાય ને આ B². કેમ? કારણ કે આ મોટું છે. જુઓ અહીંયા તો આગળનો ભાગ મોટો હોય તો એ શું હશે ભાઈ? A². ચલો A² બરાબર 36 આપ્યા છે, માટે એ બરાબર મળી જશે 6. એટલે અહીંયા B² આપ્યા છે તો B² બરાબર 9, માટે B બરાબર 3 મળી જશે. તો ચલો એનો મતલબ શું થઈ ગયું? એ નું મૂલ્ય B કરતા મોટું થઈ ગયું. હવે જો એ મોટો હોય તો પ્રધાન અક્ષ કઈ ગણાય? એક્સ અક્ષ. માટે પ્રધાન અક્ષ એક્સ અક્ષ છે. બસ મેઇન તો આટલું જ શીખવાનું હતું. હવે આપણે શું શોધવાનું છે? નાભીના યામ. બોલો નાભીના યામનું સૂત્ર શું છે એ આપણને આવડતું હોવું જોઈએ. તો પ્રધાન અક્ષ એક્સ અક્ષ હોય, ચલો અહીંયા પહેલા દર્શાવી દઈએ નાભીના યામનું સૂત્ર. તો જે શોધવાનું આપણને ખબર પડે. તો નાભીના યામ ± C0. કોઈ ઈચ્છે તો AE0 પણ લખી શકે. બરાબર, AE0 પણ લખી શકાય, પરંતુ આ નાભીના યામ થઈ ગયા. એ જ રીતે શિરોબિંદુઓ કયા હશે? શિરોબિંદુઓ પહેલા તો તમને બતાવી દઉં શિરોબિંદુ કોને કહેવાય. ચલો એક નાનકડી અહીંયા આકૃતિ ડ્રો કરીએ આપણે. અને એ આ રીતે વર્તુળ ના કહેવાય, પરંતુ આ રીતે આકૃતિ બનશે, આ ઉપવલય. હવે આપણે જાણીએ છીએ કે આ ડિસ્ટન્સ એ જેટલું છે, આટલું. અને આ જ એનું શિરોબિંદુ, આ બાજુ પણ એ જેટલું અંતર હોય.
આ અંતર અને આ પણ એનું શિરોબિંદુ છે. આને એ કીધો તો આપણે આગળ બી કીધો તો. હવે આ અંતર એ હોય તો આ બાજુ -a0 હોય એનું એક શિરોબિંદુ અને આ બી જોડે હોય ત્યારે a0 હોય. ઓકે, તો શિરોબિંદુને એમ મળશે +or-a0. ચલો એના પછી આપણે પ્રધાન અક્ષની લંબાઈ શોધવાની છે. તો પ્રધાન અક્ષ એટલે એ થી બી સુધીનું અંતર. એ થી બી સુધીનું અંતર. તો આ એક એ અને આ બીજો એ એટલે ટોટલ 2a. તો પ્રધાન અક્ષની લંબાઈ બરાબર 2a. એટલે ગૌણ અક્ષની લંબાઈ તો સામે બી બી આવશે, અહીંયા બી હશે અને આ નીચે પણ બી હશે. તો ગૌણ અક્ષની લંબાઈ એ મળી જશે આપણને 2b. ઉત્કેન્દ્રતા, ઉત્કેન્દ્રતા એટલે ઈ કહેવાય. ઉત્કેન્દ્રતા જેને આપણે કહીશું ઈ અને એનું સૂત્ર હતું C/E. અને નાભિલંબની લંબાઈ, નાભિલંબની લંબાઈ આટલી વસ્તુ આપણે શોધવાની છે. હવે આનું સૂત્ર શું હતું? તો 2b²/e. ચલો બધી વસ્તુ મળી ગઈ. તો નાભીના એમ શોધવા માટે સૌથી પહેલા સી ની જરૂર પડશે. તો ચલો સી શોધી લઈએ આપણે. તો સી માટે સૂત્ર કયું હતું? તો c² બરાબર a² - b². હવે એ અને બી તો અવેલેબલ છે આપણી જોડે. a² 36, b² આવશે 9. 36 માંથી 9 આપણે બાદ કરી લઈશું. ચલો સોરી, અહીંયા a² 25 છે, બાય મિસ્ટેક થઈ ગઈ છે મારાથી, રકમ બીજી લખાઈ ગઈ છે, સોરી. અહીંયા છે ને a² આપણને આપેલા છે 25 અને b² આપેલા છે આપણને અહીંયા બરાબર, એ તો 9 બરાબર છે, બરાબર. એટલે અહીંયા આવશે 5, અહીંયા આવશે 3. ઓકે, તો અહીંયા 36 ની જગ્યાએ આપણે મૂકવાના છીએ 25. ચલો એટલું હું સુધારી લઉં છું. અહીંયા બદલાઈ જશે, આ નહીં આવે. હવે થોડુંક સમજી લેજો આને. ચલો a² ની જગ્યાએ આવશે 25, b² ની જગ્યાએ 9 આવશે. તો 25 માંથી આપણે 9 ને અહીંયા બાદ કરીશું. તો અહીંયા થઈ જશે 16. તો સી મળી જશે આપણને 4. હવે આની વેલ્યુ અપ્લાય કરો તો અહીંયા શું હશે? +or-C0. એટલે આપણે લખીશું +or-4 0. એ રીતે +or-A0. એનું મૂલ્ય આપણને ખબર છે 5 આપેલું છે. તો અહીંયા આવશે +or-5 0. 2a તો 2 × 5 એટલે મળી જશે 10. 2b તો 2 × 3 તો અહીંયા મળી જશે 6. c/a, સી આપણે શોધી લીધા 4 અને એ આપેલા છે 5. તો 4/5 કરીએ તો અહીંયા ભાગાકાર કરી લઈએ આપણે, કારણ કે કેલ્ક્યુલેટર અત્યારે મારી જોડે છે નહીં. 0 અહીંયા 5 × 40 એટલે 0.8. આપણને ખબર જ છે કે ઈ નું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે હોય. દેખો આપણે આગળ પણ શીખ્યા આ વસ્તુ. 2b² તો 2b², b² આપણને આપ્યા છે 9 અને ભાગ્યા એ આપેલા છે 5. તો 9 દુ 18/5, નીચે 5 છે, 36 એટલે 3.6. આ મળી જશે આપણને 3.6. પોઈન્ટમાં ના લખવું હોય તો 18/5 એઝ ઇટ ઇઝ રાખી શકો તમે, બરાબર. કોઈ જરૂર નથી કે પોઈન્ટમાં લાવવું જ પડે એવું. ચલો તો આ રીતે આપણે દાખલા ગણીશું. હવે દરેકમાં મોસ્ટલી આ જ સૂત્રોનો ઉપયોગ કરવાના છે, એટલે સૂત્રો એકવાર ધ્યાનથી જોઈ લેજો આ બધા. ચલો ઉદાહરણ 10 જોઈએ આપણે. તો ઉદાહરણ 9 ના જેવું જ છે, થોડુંક ફરક પડશે. અહીંયા જે સમીકરણ છે એ 9x² + 4y² = 36 છે. હવે એના પ્રમાણિત સમીકરણમાં અહીંયા 1 હોવો જોઈએ. તો બધાને 36 વડે ભાગી લઈશું આપણે. તો 9x² / 36, 4y² / 36 = થઈ જશે અહીંયા
1. હવે 9 ક્યાં જશે? તો છેદમાં જશે. કાં તો છેદ ઉડાડો તો 9 ચોક 36 અને 4 નવા 36. તો અહીંયા મળશે x² / 4 પ્લસ y² / 9 ઇક્વલ ટુ 1. હવે તમે આ સમીકરણને ધ્યાનથી જુઓ, કોણ મોટું છે ને કોણ નાનું છે. આના પરથી તમને ખબર પડે. જો આગળનો ભાગ નાનો હોય તો એ b² વાળું સૂત્ર બની જશે. અહીંયા ઓલવેઝ જે મોટું છે ને એ લેવાનું છે આપણે, એટલું યાદ રાખજો. તો આ સમીકરણને સરખાવો તો ને x² / b² પ્લસ y² / a² ઇક્વલ ટુ 1 સાથે સરખાવતા બસ આ રીતે યાદ રાખવાનું કે x² નો છેદ નાનો હોય તો એ b² છે એવું સમજી લેવાનું તમારે. તો આના ઉપરથી શું મળશે? તો b² બરાબર 4 મળે, માટે b બરાબર 2 મળે. a² બરાબર 9 મળ્યા, માટે a બરાબર 3 મળે. ચલો આટલું આપણને અહીંયા મળી ગયું. તો પ્રધાન અક્ષ કઈ થઈ જશે? તો અહીં મોટું કોણ છે? તો અહીંયા મોટો તો આમ જોવા જઈએ તો મોટું કોણ છે? એ મોટો છે. પરંતુ ઘણાય કોણ મોટું? આપણે આ y² નો છેદ મોટો છે એટલે પ્રધાન અક્ષ આપણી y અક્ષ ગણાશે. યાદ રાખજો, પ્રધાન અક્ષ કઈ ગણાશે? આપણી y અક્ષ ગણાશે. તો પ્રધાન અક્ષ y અક્ષ છે. બાકી બધું બીજું બધું સેમ ટુ સેમ છે, એટલું યાદ રાખજો. બીજું બધું જ સેમ ટુ સેમ છે. આમાં બીજું કઈ ચેન્જ કરવાનું નથી આપણે. ચલો પહેલા તો શું જોઈશે આપણે? તો નાભિનાયમ માટે સી ની જરૂર પડશે. તો સૌથી પહેલા તો સી મેળવી લઈશું આપણે. તો સી નું સૂત્ર હતું c² બરાબર a² - b². હવે a² ની વેલ્યુ શું છે આપણી જોડે? 9. b² ની વેલ્યુ કેટલી છે? અહીંયા 4. 9 માંથી 4 જાય તો 5. તો સી મળી જશે આપણને √5. ચલો અહીંયા સી નું મૂલ્ય આપણને મળી ગયું. હવે બધું ગોઠવી દઈએ. તો નાભિનાયામ, ચલો પહેલા લખીએ નાભિનાયામ. ગૌણ અક્ષ પ્રધાન અક્ષ y અક્ષ છે, યાદ રાખજો. હવે જો પ્રધાન અક્ષ y અક્ષ હોય તો અહીંયા નાભિનાયામમાં મળશે આપણને 0 ± c. તો મળશે 0 ± √5. આ નાભિનાયામ થઈ ગયા. શિરોબિંદુઓ, એનું સૂત્ર બનશે 0 ± a. તો અહીંયા શું બનશે? તો ચલો 0 ± 3. એના પછી શું શોધવાનું છે? તો પ્રધાન અક્ષની લંબાઈ. પ્રધાન અક્ષની લંબાઈ જેનું સૂત્ર મળશે આપણને 2a. એટલે કે 2a એટલે 2 ગુણ્યા a નું મૂલ્ય કેટલું છે આપણી જોડે? 3 છે. તો 2 તરી 6. ચલો પ્રધાન અક્ષ થઈ ગઈ. હવે ગૌણ અક્ષની લંબાઈ લખીએ. ગૌણ અક્ષની લંબાઈ 2b. 2b. તો b નું મૂલ્ય છે આપણી જોડે 2. તો 2 ગુણ્યા 2 4 મળી જશે. પછી શોધવાનું છે આપણે ઉત્કેન્દ્રતા. ચલો ઉત્કેન્દ્રતાને કહીશું આપણે ઈ. ઈ એટલે c/a. સી આપણે શોધ્યા છે √5 અને a નું મૂલ્ય છે 3. બસ આના કોઈ છેદ ઉડતા નથી એટલે આપણે આને અહીંયા પૂરું કરીશું. તો આ જ રીતે જે દાખલા નંબર 9 ગણ્યો આપણે, ઉદાહરણ નંબર 9 ગણ્યો, સ્વાધ્યાયમાં શરૂઆતમાં 1 થી 8 કે 10 દાખલા તો કોપી ટુ કોપી છે બધાના. બરાબર, બધામાં આપણે ઉદાહરણ 9 ની જેમ જ આગળ દાખલા ગણીશું. એટલે એમાંથી ઘણા બધા દાખલા હું તમને સેલ્ફ પ્રેક્ટિસ માટે પણ આપીશ. બરાબર, તો એ તમારે જાતે આ સૂત્રો યાદ રાખીને ગણી લેવાના રહેશે. ચલો હવે સ્વાધ્યાય 11.3 એનો પહેલો દાખલો. તો જો પ્રશ્ન નંબર 1 થી 9 માં દરેકમાં સેમ ટુ સેમ નાભિનાયામ, શિરોબિંદુઓ
પ્રધાન અક્ષ તથા ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કેન્દ્રતા અને નાભી લંબની લંબાઈ શોધવાની છે. તો સેમ ટુ સેમ જે આપણને દાખલા નંબર 1 આપ્યો છે, x² / 36 પ્લસ y² / 16 ઇક્વલ ટુ 1, આટલું આપેલું છે. તો હવે અહીંયા દેખો a² વાળો આગળનો ભાગ મોટો છે, તો આને x² / a² પ્લસ y² / b² બરાબર 1 સાથે સરખાવતા, તો a² બરાબર 36 માટે a બરાબર 6 મળે, b² બરાબર 16 અને માટે b બરાબર 4 મળે. ચલો આટલું મળી ગયું. પ્રધાન અક્ષ x અક્ષ થઈ જશે, તો પ્રધાન અક્ષ x અક્ષ, ચલો એ પણ આપણને ખબર પડી ગઈ. હવે c શોધી લઈએ. તો c² બરાબર a² માઇનસ b². a² 36 છે, b² 16 છે અને બંનેની બાદબાકી થઈ જશે 20. આ તો c² છે, તો ખાલી c થાય તો 4 × 25 એટલે 4 નું વર્ગમૂળ 2 અને 5 નું વર્ગમૂળ √5. ચલો હવે આપણે શોધવાના છે નાભીના યામ. તો નાભીના યામનું સૂત્ર મળશે, પ્રધાન અક્ષ x અક્ષ છે એ આપણે જાણીએ છીએ, તો ± c0, તો ± c નું મૂલ્ય 2√5 0. એના પછી શિરોબિંદુઓ લઈ લઈશું આપણે. ચલો શિરોબિંદુઓ, અને એના માટે આવશે ± a0, તો a નું મૂલ્ય આપણને મળી ગયું છે 6, તો ± 60. પછી પ્રધાન અક્ષની લંબાઈ, પ્રધાન અક્ષની લંબાઈ, તો એને કહીશું 2a, તો 2 × a નું મૂલ્ય 6 એટલે મળશે 12. ગૌણ અક્ષની લંબાઈ, બધા સિમ્પલ સૂત્રો છે, બસ સૂત્રો એકવાર યાદ રાખી લેજો એટલે દાખલામાં કોઈ તકલીફ નહીં પડે. તો 2 × 4 એટલે અહીંયા 8. ઉત્કેન્દ્રતા, જેને કહીશું E, અને E નું સૂત્ર થશે c/a. c મળી જશે 2√5 અપોન a નું મૂલ્ય છે 6, તો છેદ ઉડે તો 2 તરી, તો મળશે √5/3. અને નાભી લંબની લંબાઈ, નાભી લંબની લંબાઈ એ મળી જશે 2b² અપોન a. તો 2 × b² આપેલા છે 16 અને એ મળી ગયા છે 6, તો 2 તરી 6, તો 16/3. કોઈ આપણે છેદ ઉડાડવાની કે કોઈ, એટલે છેદ ઉડાડ્યા પછી પોઈન્ટમાં લાવવાની કોઈ જરૂર હોતી નથી, બરાબર. આટલું આપણે રાખી શકીએ છીએ. ઓકે, તો આ રીતે બેક ટુ બેક 1 થી 9 દાખલા આપણને જે હાલ 2 ઉદાહરણ ગણ્યા ને એ રીતના જ બધા આપેલા છે. હવે જોઈએ દાખલા નંબર 2, x² / 4 પ્લસ y² / 25 ઇક્વલ ટુ 1. અહીંયા તમે જુઓ તો 4 કરતા 25 મોટા છે, તો આને x² / b² પ્લસ y² / a² ઇક્વલ ટુ 1 સાથે સરખાવતા, આમની સાથે સરખાવો તો b² બરાબર મળશે 4 અને માટે b બરાબર થઈ જશે 2. a² બરાબર મળશે 25 અને માટે a બરાબર મળી જશે 5. અહીં મુખ્ય અક્ષ કઈ ગણાશે? તો પ્રધાન અક્ષ y અક્ષ ગણાશે. પ્રધાન એ જ મુખ્ય, બરાબર. તો પ્રધાન અક્ષ તરીકે મળશે અહીંયા y અક્ષ. એના પછી c ની જરૂર પડશે, તો c² બરાબર a² - b². હવે a નો વર્ગ કરીએ તો એ તો આપેલો છે 25 અને b² આપેલા છે 4, તો મળી જશે 21. તો આ તો c² છે, તો c મળી જશે √21. 21 નું વર્ગમૂળ ના નીકળે તો નહીં કાઢવાનું. ચાલો હવે બધા સૂત્રો મૂકીને ખાલી કિંમતો જ મૂકવાની આવશે. ચલો સૌપ્રથમ આપણને શોધવાનું કીધેલું છે નાભીના યામ. તો નાભીના યામ, અહીંયા નાભી y અક્ષ મુખ્ય છે, તો 0 ± c એ રીતે આવશે. તો 0 ± √21. એના પછી શિરોબિંદુઓ શોધવાના કીધા છે. શિરોબિંદુઓ એમાં આવશે 0 ± a, એ પાછળ આવશે. હવે એ આપી દીધા છે 2, તો એ નું મૂલ્ય અહીંયા આવી જશે 2.
ચલો એના પછી સોરી અહીંયા 5 છે હો ભાઈ, એનું મૂલ્ય 5 છે, અહીંયા લખવા મારે ભૂલ થઈ, અહીંયા 5 છે, સમજી લેજો જરાક. પછી એના પછી આપણે પ્રધાન અક્ષની લંબાઈ, પ્રધાન અક્ષની લંબાઈ સૂત્ર રહેશે 2a. તો 2 ગુણ્યા a નું મૂલ્ય 5 છે એટલે અહીંયા મળી જશે આપણને 10. એના પછી આવશે ગૌણ અક્ષની લંબાઈ, ગૌણ અક્ષની લંબાઈ જેને કહીશું આપણે 2b. તો 2 ગુણ્યા b નું મૂલ્ય 2 છે એટલે મળી જશે આપણને 4. એના પછી ઉત્કેન્દ્રતા, ઉત્કેન્દ્રતા જેનું સૂત્ર રહેશે c/e. c નું મૂલ્ય √21 શોધ્યું આપણે અને એ મળેલા છે આપણને, આપેલા છે 5. અને છેલ્લે માંગ્યું તું નાભી લંબની લંબાઈ, તો નાભી લંબની લંબાઈ તો મળી જશે અહીંયા 2b²/e. તો 2 ગુણ્યા b² એટલે 4 આપ્યા છે અને a એટલે 5 આપ્યા છે, તો 8/5, 8/5. તો આ રીતે આપણે દાખલાને અહીંયા ગણી શકીએ છીએ. ચલો હજુ એના પછી દાખલા નંબર 3 તમે જુઓ તો સેમ ટુ સેમ આ આગળના દાખલાની કોપી છે જે દાખલા નંબર 1 હતો. તો એક્ઝેક્ટલી એની જેમ જ ગણવાનો છે. તો આ દાખલો હું તમને સેલ્ફ પ્રેક્ટિસ માટે આપું છું. તો આ દાખલો તમારે જાતે ગણવાનો છે અને એના જવાબો તમે તમારી ટેક્સ્ટ બુકમાં પાછળની સાથે તમે ત્યાં મેચ કરી લેજો. એ જ રીતે દાખલા નંબર 4 જુઓ, આ પણ તમને સેલ્ફ પ્રેક્ટિસ મળશે. આ દાખલા નંબર 2 ની જેવો એક્ઝેક્ટલી સેમ ટુ સેમ દાખલા નંબર 2 ની જેમ જ ગણવાનો છે. દાખલા નંબર 5 જુઓ, એમાં 49 વધારે મોટા છે. તો આ દાખલા નંબર 1 ની જેમ આ પણ તમારે સેલ્ફ પ્રેક્ટિસ કરવાની છે. તો તમે જો દાખલા બધા બેક ટુ બેક સેમ ટુ સેમ આપણને આપવામાં આવે છે. હજુ નેક્સ્ટ દાખલા નંબર 6 જુઓ, એમાં પણ 100 કરતા 400 મોટા એટલે દાખલા નંબર 2 ગણ્યો એની જેમ આને પણ તમારે સેલ્ફ પ્રેક્ટિસ જ કરવાની છે. તો આ બધા દાખલા બેક ટુ બેક સેમ ટુ સેમ આપણને આપવામાં આવેલા છે. તો આટલા દાખલાઓની પ્રેક્ટિસ કરજો અને પાછળના આન્સર સાથે તમારા આન્સરને મેચ કરજો. ચલો હવે દાખલા નંબર 7 જોઈશું. તો દેખો 36x² + 4y² = 144. આપણે આગળ એક એક્ઝામ્પલ આના જેવું પણ શીખી ગયા. આ જગ્યાએ 1 હોવો જોઈએ તો 144 વડે બધાને ભાગી લઈશું આપણે. તો 36x² ભાગ્યા 144 પ્લસ 4y² ભાગ્યા 144 બરાબર અહીંયા થઈ જશે 1. હવે છેદ ઉડાડો તો 36 ગુણ્યા 4 કરો તો 144 થાય. તો 4 ગુણ્યા 36 કરો તો પણ 144 આવે. તો પરિણામ મળી ગયું x²/4 પ્લસ y²/36 = 1. હવે દાખલા નંબર 2 ની જેમ અહીંથી કોપી ટુ કોપી આપણે આને ગણીશું. ચાલો તો ને x²/b² પ્લસ y²/a² = 1 સાથે સરખાવતા. ચાલો તો b² બરાબર મળી જશે 4, તો b બરાબર મળી જશે 2, a² બરાબર મળશે 36 માટે a બરાબર મળી જશે આપણને 6. તો સૌથી પહેલા આપણે શોધવાનો રહેશે c. તો c² નું સૂત્ર રહેશે આપણી જોડે a² - b². a² આપી દીધા છે 36, b² છે 4, બાદબાકી કરી દઈશું આપણે તો મળશે 32. તો આપણે જાણીએ છીએ 4 ગુણ્યા 8 32 અથવા 16 દુ 32. ઓકે 16 ગુણ્યા 2 તો વર્ગ દૂર કરો તો વર્ગમૂળ 16 નું વર્ગમૂળ 4 અને 2 નું ના નીકળે તો √2. તો આ રીતે આપણને c ના આયામ પણ c મળી જશે. હવે શોધવાનું કીધેલું છે આપણને. સૌથી પહેલું શું કીધું છે તો નાભીના આયામ કીધેલા છે આપણને. ચલો તો પહેલા લખીશું નાભીના આયામ. એના પહેલા એક વસ્તુ શું લખી દઈશું કે આના ઉપરથી આપણને ખબર પડી જશે કે પ્રધાન અક્ષ y અક્ષ છે, પ્રધાન અક્ષ y અક્ષ છે. પ્રધાન અક્ષ ખબર પડે તો નાભીના આયામનું સૂત્ર આપણે જાણીએ છીએ
કે 0 પ્લસ ઓર માઇનસ સી થઈ જાય. તો 0 પ્લસ ઓર માઇનસ સી નું મૂલ્ય 4√2 શોધ્યું આપણે. ચલો પછી શિરોબિંદુઓ જોઈ લઈએ આપણે. શિરોબિંદુઓ તો અહીંયા મળશે 0 પ્લસ ઓર માઇનસ એ. એ નું મૂલ્ય છે 6. પ્રધાન અક્ષની લંબાઈ આપણે શોધવાની રહેશે હવે. એના માટે રહેશે 2a. તો a એટલે 6. તો અહીંયા મળશે 12. પછી ગૌણ અક્ષની લંબાઈ 2b લઈશું. તો 2 ગુણ્યા b નું મૂલ્ય શોધ્યું છે 2. તો 2 દુ 4 આવી જશે. એના પછી ઉત્કેન્દ્રતા શોધી લઈશું. ઉત્કેન્દ્રતા જેનો સંકેત રહેશે E બરાબર C/E. અને માટે C આપણે શોધાય છે 4√2 અને A નું મૂલ્ય આપેલું છે આપણને 6. તો છેદ ઉડે તો 2 દુ 4 અને 2 તરી 6. તો ઉપર રહેશે 2√2 છેદમાં રહેશે 3. અને છેલ્લે નાભી લંબની લંબાઈ એનું સૂત્ર રહેશે 2b²/e. તો આની કિંમતો મૂકી દઈએ તો 2 ગુણ્યા b². b² આપેલા છે 4 અને a નું મૂલ્ય છે 6. તો 2 તરી 6. તો અહીંયા મળશે 4/3. તો આ રીતે દાખલાને ગણાય. બસ ફક્ત એક જ લાઈન મેઇન તો નવી આવશે કે અહીંયા એક બનાવવા માટે આપણે અહીંયા જે અચળ પદ આપ્યું હોય એટલા વડે એને ભાગી લેવાનું રહેશે. હવે બેક ટુ બેક દાખલા નંબર 8 જુઓ. આ 16 વડે ભાગવાના રહેશે. એટલે આ તમારા માટે સેલ્ફ પ્રેક્ટિસ રહેશે. અને હજુ દાખલા નંબર 9 પણ તમે જુઓ તો 36 વડે ભાગી લેશો તો આ પણ દાખલો આગળના જેવો જ થઈ જશે. તો આ પણ તમે સેલ્ફ પ્રેક્ટિસ તરીકે આનો ઉપયોગ કરી શકશો. ઓકે, તો આટલા દાખલા તમને કન્ફર્મ શ્યોર આવડતા હોવા જોઈએ. થોડી પ્રેક્ટિસ પણ કરી લેજો જેથી કરીને એના સૂત્રો તમને આવડી જશે.